હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ નિકુંજ ગોટી ફ્રોમ સ્માર્ટ સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ. તો આજે આપણે એક ઇંગ્લિશ લેંગ્વેજ રિલેટેડ એક કોમન પ્રોબ્લેમ વિશે ડિસ્કસ કરીશું કે ઘણા સ્ટુડન્ટ્સ કે ઘણા ઇંગ્લિશ લર્નર્સ એવું કહેતા હોય છે કે અમને ઇંગ્લિશનું બેસિક નોલેજ છે, રાઇટિંગ ફાવે છે, રીડિંગ ફાવે છે, અને કોઈ જે એમની સાથે ઇંગ્લિશમાં કન્વર્સેશન કરે તો તે સમજી પણ શકે છે. પણ જે પ્રિન્સિપલ પ્રોબ્લેમ કે ભાઈ જે મુખ્ય પ્રોબ્લેમ જે છે એ છે કે તેઓ બોલી શકતા નથી. જે વર્ડ્સ, જે શબ્દો, જે સેન્ટેન્સીસ તેઓ જાણે છે તેમને જે તે સમયે તેઓ એક્સપ્રેસ કરી શકતા નથી. આ માત્ર તમારો ક્વેશ્ચન નથી, આ બધા જનો જેમ જેમ કહી શકીએ કે કોઈ હાઉસવાઈફ છે કે સ્ટુડન્ટ છે કે ફોરેન જવાની તૈયારી કરવાવાળા કોઈ સ્ટુડન્ટ છે કે પછી કોઈ પ્રોફેશનલ્સ છે કે કોઈ પણ પર્સન છે, આ કોમન પ્રોબ્લેમ બધા દ્વારા અત્યારે જે ફેસ કરવામાં આવે છે. તો સ્માર્ટ સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ પાસે એનું સોલ્યુશન છે. તો જ્યાં તમે ટોટલી તમારી પાસે જે બેઝિક નોલેજ છે એને તમે એક્સપ્રેસ કરી શકીશો વિથ ગેરંટી, તો એના માટે આજે જ કોન્ટેક્ટ કરો. થેન્ક યુ સો મચ.